પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂના વેપાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને નાથવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત એલસીબી પીઆઈ જે.એમ. વાડાની આગેવાનીમાં એલસીબીની ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળી કે કિશન શામજી મહેશ્વરી સ્પિનિંગ મિલના સામેના ભાગે ગલીમાં એક રૂમ ભાડે રાખી આ રૂમમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી એલસીબી ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કિશન શામજી ધૈડા વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવતા વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો, બિયરના ટીન, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ 1,65,512નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ કામગીરી એલસીબી પીઆઈ જે.એમ. વાડા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.